ગણપતિ દાદાનો તહેવાર આવવાનો છે, તો કંઈ મીઠું ન બને એવું તો બની ન શકે. તો ગણપતિજીને સૌથી ભાવતા એવા લાડુ અને મોદક આ તહેવારમાં આપણે અલગ અલગ પ્રકારના બનાવીએ છીએ. આજે હું તમારી સાથે શેર કરીશ ગોળ ચૂરમાના લાડુની રેસીપી. અને આ લાડુ બનાવવા ખૂબ જ સહેલા છે અને ખૂબ જ ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી પણ છે. તો ગણપતિ દાદાના પ્રિય એવા આ લાડુ તમે ગણેશ ચતુર્થી પર જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ચૂરમાના આ લાડુ બનાવવા માટે મેં અહીં 3 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો લોટ અહીં આપણે કરકરો લેવાનો છે. ગુજરાતીના દરેક ઘરમાં ભાખરીનો લોટ તો હોય જ છે. જો તમારી પાસે કરકરો લોટ ના હોય તો તમે રોટલીના લોટમાં થોડી સૂજી એડ કરીને તૈયાર કરી શકો છો. હવે તેમાં આપણે એડ કરીશું અડધો કપ જેટલું તેલ. અહીંયા તેલનું મોણ થોડું વધારે જોઈએ, કારણ કે લાડુ છે તો જ તે સોફ્ટ બનશે. હવે તેલના મોણને સારી રીતે લોટમાં મિક્સ કરી લઈએ. તમે તેલની જગ્યાએ ઘીના મોણનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે તેલનું મોણ સરસ એવું મિક્સ થઈ ગયું છે. અને તેલનું મોણ સરસ એવું મિક્સ થઈ જાય એટલે હાથમાં આવી રીતે મુઠ્ઠી વાળીએ અને લોટ છે તે ભેગો થઈ જાય, એટલે કે મુઠ્ઠી પડતો થઈ જાય, તો દેટ મીન્સ કે આપણું તેલનું મોણ છે તે પરફેક્ટ છે. હવે થોડું પાણી એડ કરતા જઈશું અને ભાખરી જેવું આપણે કઠણ લોટ બાંધી લઈએ. માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી છે તે એકસાથે એડ નથી કરવાનું. થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ આપણે સરસ એવો બાંધતો જવાનું છે. તો તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો બંધાઈ ગયો છે. ભાખરી જેવો આપણે આવી રીતનો લોટ બાંધવાનો છે. આ લોટ બાંધવામાં મને અડધા કપ જેટલા પાણીની જરૂર પડી છે. હવે આ બાંધેલા લોટમાંથી આપણે થોડો લોટ લઈશું અને ભાખરી જેવો આપણે તેનો લુવો બનાવીશું. અને જેવો આપણે ભાખરીનો મોટો લુવો બનાવે છે તેવી જ રીતનો આ મોટો લુવો બનાવવાનો છે. આ લોટમાંથી ટોટલ 5 ભાખરી બનશે. હવે આપણે તેને વણી લઈએ અને આ ભાખરીની બોર્ડર છે તે થોડી તૂટતી જશે, કારણ કે અહીં તેલનું મોણ છે તે થોડું વધારે છે, માટે આવી રીતે ભાખરીની કિનારીઓ છે તે તૂટતી જશે. પરંતુ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અહીં આપણે કોઈ પણ જાતનો ભાખરીનો શેપ નથી આપવાનો. ભાખરી સરસ એવી વણાઈ જાય એટલે આપણે પીઝા કટરની મદદથી અથવા તો ચપ્પુની મદદથી આવી રીતે આપણે તેને 4 પીસમાં કટ કરી લઈએ. તો આટલી થિકનેસવાળી આપણે ભાખરી રાખવાની છે અને આવી રીતે બીજી બધી જ ભાખરીને આપણે બનાવીને તૈયાર કરી અને પીસીસમાં કટ કરી લેવાની છે. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો અહીં મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને મેં ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈએ. થોડો એવો લોટ નાખીએ તો તે લોટ છે તે તરત જ તેલમાં ઉપર આવી જાય છે. દેટ મીન્સ કે આપણું તેલ છે તે પરફેક્ટ ગરમ છે. હવે આપણે જે ભાખરીના પીસીસ કટ કરીને રાખ્યા હતા તે એક કરીને તેમાં એડ કરતા જઈશું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને સરસ એવા તળી લેવાના છે. માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે હાઈ પર નથી રાખવાની, નહીંતર ભાખરી છે તે અંદરથી કાચી રહી જશે અને બહારથી કાળી થઈ જશે. આ ભાખરીને તળાતા ઓછામાં ઓછી 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. જ્યારે ભાખરી સરસ એવી ગોલ્ડન બ્રાઉનની થઈ જાય ત્યારે આપણે આ ભાખરીને એક પ્લેટમાં કાઢી લઈશું અને આવી જ રીતે બધી જ ભાખરીને આપણે સરસ એવી તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ ભાખરીને સરસ એવી તળી લીધી છે અને એનો સુંદર એવો ગોલ્ડન કલર પણ આવ્યો છે. હું અહીં તમને એક ભાખરીને તોડીને બતાવું છું. તો જુઓ કેટલી ક્રિસ્પી બની છે આપણી આ ભાખરી. હવે આ ભાખરીને આપણે બિલકુલ ઠંડી થવા માટે રાખી દેવાની છે. તો ભાખરીના પીસીસ સરસ એવા ઠંડા થઈ ગયા છે. હવે એક મિક્સર જાર લઈશું અને આ ભાખરીના પીસીસના નાના ટુકડા કરીશું, તેથી આપણને આ ગ્રાઇન્ડ કરવામાં સરળતા રહે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે તેને સરસ એવા ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ભાખરી સરસ એવી ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને તેનું ટેક્સચર પણ સરસ એવું આવ્યું છે. તો આવી જ રીતે બધી જ ભાખરીને ગ્રાઇન્ડ કરી અને તૈયાર કરી લેવાની છે. તો અહીં જુઓ મેં બધી જ ભાખરીને સરસ એવી ગ્રાઇન્ડ કરી લીધી છે અને તેને ચાળવાની પણ બિલકુલ જરૂર નહીં પડે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં અડધો કપ જેટલું ઘી એડ કરીશું. અહીં ઘી મેં થોડું થીક એટલે કે થીણું લીધું છે. જો તમે મેલ્ટેડ ઘી લો તો તમારે 1 કપ જેટલું ઘી લેવાનું છે. ઘી સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 કપ જેટલો ઝીણો સુધારેલો ગોળ એડ કરીશું. અહીં ગોળનું પ્રમાણ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો. અને ગોળને મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ એવો મેલ્ટ કરી લેવાનો છે. અહીં ગોળને આપણે માત્ર મેલ્ટ જ કરવાનો છે, તેનો પાયો નથી લેવાનો. જો ગોળ વધારે પડતો કૂક થઈ જશે તો લાડવા છે તે હાર્ડ બની જશે, એટલે કે કઠણ થઈ જશે.
માટે ગોળને માત્ર આપણે મેલ્ટ જ કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે ગોળમાં સરસ એવા બબલ્સ આવવા લાગ્યા છે અને ગોળ પણ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે. હવે આ પોઈન્ટ ઉપર ગેસને બંધ કરી દઈશું અને બધું જ ગોળ આપણે જે ભાખરીને ક્રશ કરીને રાખી હતી તેમાં એડ કરી દઈએ. હવે તેમાં એડ કરીશું 1/4 કપ જેટલા કાજુ અને બદામના ટુકડા, ત્યારબાદ 1 મોટી ચમચી જેટલી દ્રાક્ષ, 1 ચપટી જેટલો ઇલાયચીનો પાવડર. અહીં તમે જાયફળ, ચારોળી અને નારિયેળનું છીણ પણ એડ કરી શકો છો અને આ બધી જ વસ્તુને સરસ એવું મિક્સ કરી લઈએ. ડ્રાયફ્રૂટ્સ તમે તમારું મનપસંદ એડ કરી શકો છો. તો બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. હવે આ મિશ્રણ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેના લાડુ બનાવવાના છે. તો હવે હાથની મદદથી આવી રીતે આપણે લાડુ તેના બનાવી લઈએ. આ લાડુ તમે નાના અથવા તો આનાથી મોટા પણ બનાવી શકો છો, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ મિશ્રણ જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ આ તમે લાડુ બનાવજો, કારણ કે તો જ સરસ એવા લાડુ બનશે. હવે તેને આપણે ખસખસમાં આવી રીતે સરસ એવા કોટ કરી લઈએ, એટલે લાડવા દેખાવમાં ખૂબ જ સુંદર એવા લાગે. તો આવી જ રીતે બધા જ લાડુને આપણે તૈયાર કરી લેવાના છે. તો છે ને બનાવવા એકદમ સહેલા આ ગોળ ચૂરમાના લાડુ. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.